તો કેમ છો યુટ્યુબ ફેમિલી? મજામાં તો આશા કરું છું બધા મજામાં છે મિત્રો. સૌથી પહેલાં તો સ્વાગત છે સવારના 7 અને આપણે બ્લોગ ચાલુ કરી દીધા છે મિત્રો. સૌથી પહેલાં તો ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. તો મિત્રો મારા ફેમિલી બ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો સૌથી પહેલાં તો બધા શું કરી રહ્યા છે એ તમે બતાવો. તમે વિડીયોના એન્ડથી જોડાયેલા રહેશે. તો મિત્રો સૌથી પહેલાં ગઝલ અને સાગરભાઈને શું કરી રહ્યા છે એ તમે બતાવો. તો મિત્રો સાગરભાઈ ઉઠી ગયા છે. તો સાગરભાઈ જય માતાજી, જય માતાજી, જય માતાજી, જય માતાજી, રાખો, જય માતાજી, જય માતાજી. તો મિત્રો સાગરભાઈ ઉઠી ગયા છે પણ હજુ મૂડ આવ્યો નથી. જય માતાજી કે કશું બોલતા નથી. અને એની મમ્મી ગઈ છે નાસ્તો લેવા. 4 રેડી થઈ ગયો છે અને આપણે ના ધોઈને ફ્રેશ થઈ ગયા છે અને ફેક્ટરી જવાની તૈયારી કરી રહ્યા છીએ. તો 4 રેડી થઈ ગયો છે પણ નાસ્તો નથી એટલે કોઈ હજુ પીવા બેઠા નથી. નાસ્તો લઈને આવે પછી બેસીએ ચા પીવા માટે. અને મિત્રો કાલે હતી નૂમ એટલે પરમ દિવસે આપણે પલ્લી ભરવા ગયા હતા માતાજીની. અને પછી સાગરની મમ્મીને પ્રસાદી કરવાની બાકી હતી એટલે રાત્રે પ્રસાદી લઈ આવ્યા અને માતાજીની પ્રસાદી બધી કરી તમે જોઈ શકો છો. પ્રસાદીમાં સરસ મજાની મિત્રો અલગ અલગ પ્રકારની મીઠાઈ છે. તમે જો આમાં માતાજીને બધાને પ્રસાદી કાલે રાત્રે કરી હતી અને પછી હજુ કોઈ ખાતી નથી. હવે ખાતે બધા રાત્રે થોડી થોડી ગાધી પણ ગળ્યું ઓછું ખાય બધા ઘરના. સમજ્યા? સાગરભાઈ જય માતાજી. આ જય જય કરો, જય જય કરો બેટા. ગ્લાસ મૂકી દો, જગ ઉપર ગ્લાસ મૂકીને જય જય કરવા આવો મા દીકો. એ મા દીકો. તો મિત્રો સાગરભાઈના જો મૂડ નહીં, સવારમાં રમવા બેસી ગયા પાણીથી. તમે વિડીયોના અંદર આગળ જોડાયેલા રહેજો. આપણે ઘરેથી ચા પાણી કરીને હવે નીકળી ગયા છીએ અને હવે જઈ રહ્યા છીએ ચાલતા ચાલતા ફેક્ટરી એટલે કે આગળ જઈને રિક્ષામાં બેસું. રિક્ષામાં બેસીને પછી જઈશું ફેક્ટરી. તો તમે વિડીયોના અંદર એન્ડથી જોડાયેલા છો. તો મિત્રો ફાઇનલી હું ફેક્ટરી ઘરે આવી ગયો છું અને ગજાનભાઈ બધા ઊંઘી ગયા છે. તમને બતાવું ઘરે ઊંઘી ગઈ છે. જમવામાં શું બનાવે છે એ તમને બતાવું. વિડીયોના અંદર આગળ જોડાયેલા રહો. તમે જોઈ શકો છો ગજાનંદ અને સાગર બે ઊંઘી ગયા છે અને એની મમ્મીએ સરસ મજાની ખીચડી વંગાવેલી બનાવી છે. અને હવે આપણે ખાવાની શરૂઆત કરીએ છીએ. તો મિત્રો ફાઇનલી હું ફેક્ટરીથી ઘરે આવી ગયો હતો. જમી પણ લીધું અને આજે તો શરદી થઈ ગઈ હતી. શરદી થઈ ગઈ છે તે વાતો શરદી એવું થઈ ગયું કે કશું કામ જ મગજ આવતું નથી. આરામ કરી લીધો કલાક અને વાગ્યા છે 4 અને સરસ મજાનો ચાનો ટાઈમ થઈ ગયો છે. બધા ફેમિલી સાથે ચા પીવા માટે બેસી ગયા છીએ અમે. તમે જોઈ શકો છો બધા ચા પીવા માટે બેસી ગયા છે શાંતિથી. અને ચાના અંદર સરસ મજાની એની મમ્મી પાપડી આપી રહી છે બધાને. અને હું પણ સરસ મજાના ગાંઠિયા અને પાપડી ખાઈ રહ્યો છું. વિડીયો અંદર આગળ જોડાયેલા. તો મિત્રો અમે બધા હવે તૈયાર થઈને જઈ રહ્યા છીએ નવા બસ સ્ટેન્ડ. અમારા પાટણનું જે જગ્યાએ બન્યું છે તે ઘરે અમે જઈ રહ્યા છીએ બધા તૈયાર થઈને. ગઝલ પણ આવી તૈયાર થઈ ગઈ છે, સાગર પણ તૈયાર થઈ ગયો છે, મારી મમ્મી પણ આવી ગઈ છે. તો અમે બધા હવે જઈ રહ્યા છીએ બસ સ્ટેન્ડ જોવા. બધા વિડીયો અંદર આગળ. તો મિત્રો ફાઇનલી અમે પહોંચી ગયા છીએ ફેમિલી સાથે નવું બસ સ્ટેન્ડ જ્યાં બન્યું છે એ જગ્યાએ તમે જોઈ શકો છો. અમે બસ સ્ટેન્ડના જે જગ્યાએ પ્લેટફોર્મ છે બસો ઉભો રહેવાની એ જગ્યાએ પહોંચી ગયા છીએ ફાઇનલ. અને આ છે અમારા પાટણનું જોરદાર આલીશાન બસ સ્ટેન્ડ. તમે જોઈ શકો છો. આજે કાલે ઓપનિંગ હતું તે બધા નેતા આવ્યા હતા એટલા માટે આ મંડપ બાંધેલો છે. હવે છોડી રહ્યા છે અને પછી બસો ચાલુ થઈ જશે. અને હું ને સાગરની મમ્મી ને રેખુ ને મારી મમ્મી ને ગજલ ને સાગર ને બધા આવ્યા હતા. તમે જોઈ શકો છો બસ સ્ટેન્ડ. હવે બસ સ્ટેન્ડના અંદર શું શું સુવિધા છે એ પણ તમને હું બતાવીશ. તમે વિડીયોના અંદર આગળ જોડાયેલા રહો. તો મિત્રો બસ સ્ટેન્ડના અંદરની તમને સુવિધા બતાવતો કે જોરદાર સુવિધા છે. તમે જોઈ શકો છો સરસ મજાનું બધાને બેસવા માટે ખુરશીઓ પણ જોરદાર છે ને પંખા પણ જોરદાર. અને અલગ અલગ બધા લોકેશનના ફોટા સરસ સરસ માર્યા છે. તમે જોઈ શકો છો. તો અંદર મિત્રો નાસ્તાની પણ વ્યવસ્થા જોરદાર થઈ ગઈ છે, કરેલી છે. તમને બતાવું તો મિત્રો જોરદાર નાસ્તાની પણ વ્યવસ્થા છે અંદર. અને અલગ અલગ રાણકી વાવનો અને બધા સરસ મજાના ફોટા લગાયા છે જોરદાર. મિત્રો જોરદાર વિશાળ બસ સ્ટેન્ડ છે પાટણનું. તમે આવો તો જરૂરથી બસ સ્ટેન્ડના પાટણની મુલાકાત કરજો.
જોરદાર છે, તમે જોઈ શકો છો. તો મિત્રો આ છે અમારા પાટણના બસ સ્ટેન્ડ, નવું બન્યું, કાલે જ ઓપનિંગ હતું. એ બસ સ્ટેન્ડ નું લોકેશન છે. હું આવ્યો તો આજે તમને બધાને બતાવો બસ સ્ટેન્ડ, તમે જોઈ શકો છો. તો મિત્રો તમે પાટણ આવે તો જરૂરથી મુલાકાત લેજો. તો વિડીયો અંદર આગળ જોડા રહેજો. તો મિત્રો તમે જોઈ શકો છો, આ છે બસ સ્ટેન્ડ નું આગળના ભાગનું લોકેશન, જોરદાર. જોઈ શકો છો વિશાળ પાર્કિંગ વ્યવસ્થા છે અને વિશાળ જોરદાર વ્યવસ્થા છે. તમારા પબ્લિક ને કોઈ જાતની હેરાનગતિ નહીં, એવું જોરદાર બસ સ્ટેન્ડ બનાવ્યું છે પાટણનું. અને 4 માળનું બસ સ્ટેન્ડ છે. તમે જોઈ શકો છો. અને પબ્લિક કેટલી બધી જોવા માટે પણ આવે છે, તમે જોઈ શકો છો. અને સાગર ને ગજલ ને બધા આગળ જઈ રહ્યા છે અને હું ને સાગર બંને પાછળ છીએ. તો મિત્રો તમને કેવું લાગ્યું મારા પાટણનું બસ સ્ટેન્ડ? તમને સારું લાગે જરૂરથી કોમેન્ટમાં કરજો અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો. તો મળીએ છીએ વિડીયો. તો મિત્રો ફાઇનલી અમે બસ સ્ટેન્ડ જોઈને બધા ઘરે આવી ગયા છીએ અને કપડાં પણ ચેન્જ કરી નાખ્યા છે. તો મિત્રો હું આશા રાખું છું કે મારું ફેમિલી વિડીયો તમને સારો લાગશે. સારો લાગે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો. તો મિત્રો કાલે મળીએ છીએ બીજા ફેમિલી વિડીયો સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય માતાજી, ટાટા, બાય બાય.